આપણી જિંદગી પણ ચાર ચોરના ઘોડાની જેમ એમને એમ નીકળીને જાય, મફતમાં આવી મફતમાં ગઈ, આવું ન થવું જોઈએ. ખરેખર ચાર ચોરની એક વાત છે, તમને ટૂંકમાં સમજાવી દઉં. ચાર ચોર હતા, એ ચોરી કરવા ગયા અને ઘોડો ચોરી આવ્યા. તો ઘોડોને વેચવાનો હતો, તો ઘોડો વેચવાનો તો કિંમત કરતા આવડે નહીં, કિંમત કેટલી કરવી ખબર તો હોય નહીં કાંઈ, કારણ કે હવે ઊંટની એલચીની કિંમત ખબર ન હોય એને કહેવાય ને. તો આ લોકો મેળામાં ગયા, મેળામાં જઈને ઘોડો ચોરવા માટે રાખ્યો. એટલે ત્યાં ગ્રાહક આવ્યા, ગ્રાહકે વાત કરી, ભાઈ ઘોડાની કિંમત કેટલી? એટલે એ ભાઈ કીધું, કિંમત અમે ન કરીએ, કે કિંમત તમે કરો, ઘોડાને તમે લઈ જાઓ, પહેલાં જુઓ, ચાલ રવાલ જુઓ, ફેરવો, પછી તમને અનુકૂળ આવે પણ ભાવ કહેજો ને અમને અનુકૂળ આવે અમે તમને આપશું ને, તો નથી આપવો. એટલે ભાઈ ઘોડો લઈ ગયા, ઘોડો લઈ ગયા, ફરી ગયા, ચક્કર બક્કર મારી, જોયું કે ઘોડો સારો છે, ઘોડા કિંમત વાળો છે. એને વાત કરી કે ભાઈ ઘોડાના 5000 રૂપિયા આવે. એટલે ચોરો અંદરો એકબીજાને જોવા મળ્યા કે યાર આ તો મફતનું છે ને 5000 કિંમત કહે છે, આની વધારે કિંમત આવે એમ લાગે છે. અને ના પડતી, ના ભાઈ અમારે ઘોડો વેચવો નથી. એટલે બીજો ગ્રાહક આવ્યો, બીજો ગ્રાહક આવીને એને વાત કરી, ભાઈ ઘોડાની કિંમત કેટલી? ઘોડો વેચવાનો છે. તો કે આ ઘોડો તો વેચવાનો છે, પણ કિંમત તમે નક્કી કરો હોય કે તમે જાઓ, જોવો, એટલે ચાલ રવાલ જુઓ, ફરો, ચક્કર મારો, અને પછી તમને ખબર પડે કે આ ઘોડો સારો છે, એ પ્રમાણે ભાવ કરજો અને અમને અનુકૂળ આવશે તો તમને એમ દેશું. એટલે ભાઈ ગયો, બીજો ગ્રાહક આવ્યો, એ જોઈ આવ્યો, ફરી આવ્યો, જાણી આવ્યો, આવીને વાત કરી કે યાર ઘોડો તમારો સારો છે, પણ રૂપિયા 10,000 આવ્યા ના કે. વળી ચોરને લાલચ થઈ કે આ તો કિંમત આની વધતી જાય છે, 10,000 દેવાય નહીં. એટલે ભાઈ એને કીધું ના 10,000 અમારે વેચવું નથી. એમ કરતા કરતા બપોર થઈ ગઈ. બપોરે એક ભાઈ આવ્યો, ગ્રાહક આવ્યો અને વાત કરી કે ભાઈ ઘોડો તમારે વેચવાનો છે? તો કે હા ઘોડો વેચવાનો છે. ઘોડાની કિંમત કેટલી? કે ઘોડાની કિંમત ભાઈ અમે ન કરીએ કે, અને ઘોડાની કિંમત તમે કરો. કે અમે તો ભાઈ કે હું તો ઘોડાનો જાણકાર માણસ છું, મને તો ઘોડાનો શોખ છે, મારી પાસે ઘણા બધા ઘોડા છે, પણ મને ક્યાંક સારો ઘોડો દેખાય ને તો હું ખરીદી કરી લઉં છું. એટલે ઘોડો મને તમારો સારો દેખાય છે, તો શું કરવું? કે એક કામ કરો, તમે પહેલાં ચક્કર મારો, એટલે ચાલ રવાલ જોઈ આવો, તમે જાણો રૂપ રંગ તમે જુઓ, તમે ફરો, તમે તો અનુભવ છો, તમને વધારે ખબર છે એમ. એટલે તમે ત્યાં આવો તો તમે પછી જે કિંમત કરશો એ અમને અનુકૂળ આવશે, અમે વેચશો નહીં તો નહીં વેચી. એટલે ભાઈ આ તો જાણકાર હતો, જોયો ઘોડાની ચાલ જોઈ, રવાલ જોઈ, માથે બેઠો, બેઠક કરી, ઘોડાની બધી રીતે કાંઈ જે લક્ષણો હતા સારા ઘોડાના, એ બધા લક્ષણો એના અંદર હતા. એ આવીને વાત કરી કે યાર ઘોડો તમારા બરોબર છે, રૂપિયા 20,000 કરી જાય એમ છે. એ કે તમે કહો તો 20,000 તમને હું રોકડા આપી દઉં. એટલે આ ચોરને એમ થયું કે યાર આ તો હવે 5,000 ઘોડો, મફતનો ઘોડો 5,000 મંગાણો, 10,000 મંગાણો અને 20,000 કિંમત કરે છે, તો આની કિંમત તો વધુ આવે એમ છે, એટલે આપણે આપવો નથી. એટલે એને ભાઈ ના પડતી, ના અમારે આ ઘોડો વેચવો નથી. એટલે એમ કરતા કરતા શાંત થઈ ગઈ. એટલે ભાઈ છેલ્લે ગ્રાહક આવ્યો, એને વાત કરી કે ભાઈ ઘોડો તમારે વેચવો છે? આ ચોરોને વિચાર તો થયું, એનો શાંત થઈ ગઈ, ઘોડો હવે 20-25,000 આવે તો આપણે ઘોડો દઈ દેવો છે, હવે ઘોડો વધારે રખાય નહીં. એટલે એ ભાઈએ માગ્યો કે ભાઈ ઘોડો, તો ભાઈ એક કામ કરો, તમે ઘોડાને ચક્કર મારી આવો, જોઈ આવો, એની ચાલ રવાલ તમે જુઓ, નક્કી કરો, તમને મજા આવે, પસંદ આવે તો પછી આપણે ભાવ કરશું. એ કે આ લઈ જાઓ ઘોડો. ભાઈ ઘોડો લઈ ગયો, એ લઈ ગયો ને શાંત થઈ ગયો, અંધારો થઈ ગયો, ગયો એ પછી આવ્યો નહીં. એટલે જે પહેલી વખત 5,000 ઘોડો માંગી ગયો હતો ને, એ ભાઈ આખા મેળા અંદર ચક્કર મારીને સાંજે ત્યાંથી નીકળ્યો. એને એમ કે કદાચ ઘોડો હોય તો હજી 1,000 રૂપિયા સહેલા કહેશો તો હું આપી દઈશ અને ઘોડો હું લઈ લઉં. એટલે અહીંયા પૂછ્યું ભાઈ કે ઘોડો તમારો? કે ઘોડો કે ભાઈ વેચાઈ ગયો. કે તો કે કેટલામાં ગયો? તો કે ઘોડો કે જેટલામાં આવ્યો હતો ને એટલામાં ગયો. કે હવે એને કેમ કહી શકે કે આ ઘોડો મફતમાં લઈ આવ્યા હતા, ચોરીનો લઈ આવ્યા હતા, મફતમાં આવ્યો હતો મફતમાં ગયો. એટલે આપણી જિંદગી ખરેખર આવી રીતે મફતમાં આવે ને મફતમાં જાય નહીં. એટલે આપણે મનુષ્ય તરીકે જન્મ્યા છીએ, આ અમૂલ્ય તન મળ્યું છે, તો કાંઈક સાર્થક કરીએ. જગતમાં આવ્યા છીએ તો સામાજિક કામ કરીએ, સમાજને, પાડોશીને, કોઈ મિત્રને, ભાઈને, સર્કલને, જરૂરિયાતમંદને કોઈને આપણે કામ આવીએ. અને કાંઈ ન કરી શકીએ તો સમાજ સુધારણા માટેના 2 શબ્દો કહી અને સમાજને સુધારવાનો પ્રયત્ન કરીએ. ખોટા રસ્તા જતા હોય ને વાળવાનો પ્રયત્ન કરીએ. આપણાથી બને એટલા પ્રયત્ન કરી અને આપણા જીવનને સાર્થક કરી, અને તો જ આપણે જિંદગીમાં આવ્યા, મનુષ્ય તરીકે આવ્યા, સાર્થક થયું ગણાય. સાહેબ નમસ્કાર.